ફ્રાન્સમાં વર્સેલ્સમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રેસિડેન્ટ વચ્ચે એમઓયુ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મસૂદ વચ્ચે ડિજિટલ માધ્યમથી હસ્તાક્ષર થયા છે. તો વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના સંબંધોમાં ઐતિહાસિક વળાંક આવ્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આપેલા ડિનર દરમિયાન આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો વર્સેલ્સમાં રિમોટ માધ્યમથી એમઓયુ પર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તો હાલમાં બંને દેશો વચ્ચે આ એમઓયુ થતાં હવે રાહતના સમાચાર છે. બંને દેશો વચ્ચે શાંતિની સમજૂતી થવાની છે. બંને દેશો હવે સાથે ભાગીદારીથી કામ કરશે અને યુદ્ધનો અંત આવે તે તરફના જે એંધાણ છે તે અત્યારે વર્તાઈ રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ અને બંને વચ્ચે જે સંબંધો મજબૂત બને તે માટેની જે વાત છે તે અહીં કરવામાં આવી છે. આ સાથે જ બંને દેશોના સંબંધો મજબૂત બને તે પ્રકારનો ભાર અહીં મૂકવામાં આવ્યો છે. ત્યારે હાલ તો બંને દેશોએ ડિજિટલ માધ્યમથી હસ્તાક્ષર કર્યા છે. સંબંધો વધુ મજબૂત બનાવવાની પણ વાત છે તે કરવામાં આવી છે. તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પણ આ જે હસ્તાક્ષરની છે તે વાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થાય તે માટેનો પણ પ્રયાસ છે તે અહીં કરવામાં આવ્યો છે. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આપેલા ડિનર દરમિયાન આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે.